સાવલીમાં લોકોનું ધ્યાન ભટકાવી વાહનમાંથી બેગ ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય નાયડુ ત્રિચી ગેંગના 2 સાગરીતોને સાવલી પોલીસે પકડ્યા છે. આ ગેંગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સક્રિય હતી. પોલીસ માટે મોટો પડકાર હતો. સાવલી પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એક્ટિવા પર શંકાસ્પદ રીતે ફરતા 2 ઇસમોને અટકાવવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે તેમની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે ચોંકાવનાર ખુલાસો થયો હતો. વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના અનેક અનડિટેક્ટ ગુનાઓ હવે આ ધરપકડથી ઉકેલાય તેવી શક્યતાઓ છે. આ જે આરોપી જે છે, 2 આરોપી જે છે એ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે, અને બીજા આરોપી છે કન્ના રાજારામ તૂટી નાયકર એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે. આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે, નાયડુ અથવા ત્રિચી ગેંગ એમને કહે છે, એ ગેંગના આ એક્ટિવ મેમ્બરો છે. અને આ જે આરોપી જે દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે છે એના વિરુદ્ધમાં અલગ અલગ ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા તથા આણંદમાં 8થી પણ વધારે ગુના દાખલ થયેલા છે. જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. જે વડોદરા ગ્રામ્યનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે. આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે. આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમોવાળા દાખલ થયેલા છે. આ જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ડીની જો આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઊભા હોય કોઈ વ્યક્તિ એની જેકેટ ઉપર કંઈ ગંદુ નાખી દેતા હોય છે, કાં તો કંઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે એમને કહેતા હોય છે, કાં તો આ એન કઈ પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાઈને એમના ગાડીના કાચ તોડીને કંઈક બેગ લિફ્ટિંગ કરવાની આ લોકો એમો ધરાવતા હોય છે. અને સાવલી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ફર્ધર આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ